સાબરકાંઠા અરવલ્લી લોકસભાના વિકાસ કાર્યને મોટી ગતિ મળી છે। સાંસદ શોભનાબેન બારૈયાના સતત પ્રયત્નોને પગલે શામળાજી ચિલોડા નેશનલ હાઈવે 48 પરના મોટા પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે। કુલ 57.82 કરોડના કામોને લીલી ઝંડી મળી છે। નેશનલ હાઈવે નંબર 48 પર ગાભોઈ પ્રાંતિજ અને મજરા વિસ્તારોમાં આરસીસી સર્વિસ રોડ બનાવવા માટે કુલ રૂપિયા 31 કરોડથી વધુના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી। પ્રાંતિજ તાલુકાના રસલપુર ગામે ફ્લાયઓવર બ્રિજ માટે 17.66 કરોડની મંજૂરી આપવામાં આવી છે। તે ઉપરાંત નેશનલ હાઈવે 48 પર સામળપુર, સુનોખ, ગાભોઈ, કરણપુર, આગિયોલ, પોગલું, તારજપુર અને મજરા સહિતના વિસ્તારમાં ઓવરબ્રિજના સમારકામ માટે 8.90 કરોડ ફાળવવામાં આવ્યા છે। આ તમામ પ્રોજેક્ટ માટે સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો છે। સાથે સાથે ગાંધીનગર જિલ્લામાં પણ વિવિધ બ્રિજ માટે 13.62 કરોડની વધારાની મંજૂરી આપવામાં આવી છે। આવી વિકાસ મુહિમો સાબરકાંઠા અરવલ્લી લોકસભાને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવશે। રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।